સો ફ્રેન્ડ્સ, આપણા ડાયટ ચેવડા માટે સૌથી પહેલાં આપણે જે સાદા મમરા હોય એને ડ્રાય રોસ્ટ કરી લઈશું, એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય. તમારા ત્યાં ઓવન હોય તો તમે ઓવનમાં પણ પહેલેથી કરી શકો છો, તો વધારે જલ્દી બની જશે. એ જ રીતે આપણે જે પેપર પૌવા આવે છે ડાયટ માટેના, એ અહીંયા લીધેલા છે અને એને પણ એ જ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. આપણા ડાયટ ચેવડો વઘારવા માટે ઘી લીધેલું છે અહીંયા. તમારે જો તેલ કે બટર કાંઈ પણ યુઝ કરવું હોય તમે યુઝ કરી શકો. અમે અહીંયા ઘીનો યુઝ કરીએ છીએ, તો 1 ચમચા જેટલું મેં ઘી અહીંયા લીધેલું છે. આપણે હવે વઘાર કરવા માટેમાં રાઈ મૂકી છે. રાઈ જેવી ક્રેકલ થાય એવું આપણે બીજા મસાલા અંદર એડ કરીશું. વઘારમાં લીમડો અને જે લીલી મરચી આવે એની સ્લીટ કરી લીધી છે. સેજ ક્રેકલ થઈ જાય એટલે આપણે એમાં ઉપર શીંગદાણા એડ કરીશું. તમે આ બધી ક્વોન્ટિટી તમારી રીતે લઈ શકો છો. તમને ઓછા ભાવતા હોય, વધારે ભાવતા હોય, ઓર એલ્સ નો ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ શીંગદાણા છે હેલ્થ માટે બહુ સારા હોય છે, તો યુ શુડ ગો ફોર ઇટ. શીંગદાણા 50% જેવા થોડા ધીમા ગેસે અમે કરી લીધા છે અને રોસ્ટ ઘીમાં. અને ત્યારબાદ હવે આપણે એમાં કાજુ એડ કરીશું. તમે તમારી ચોઈસનું કોઈ બી ડ્રાય ફ્રૂટ આમાં નાખી શકો છો. પણ આ બધું સ્લો ફ્લેમે જ ફ્રેન્ડ્સ કરજો, નહીં તો પછી બળી જશે અને અંદરથી તમને થોડું કાચું લાગશે. એટલે સ્લો ફ્લેમ પર આને ઘીમાં સરસ રોસ્ટ કરીશું, જેથી એની અરોમા પણ એકદમ મસ્ત આવે. આપણા બંનેમાં ગોલ્ડન બ્રાઉન કલર આવ્યા બાદ આપણે આમાં કિસમિસ એડ કરીએ છીએ. એનું રીઝન એ છે કે આપણે આ ડાયટ ચેવડો બનાવીએ છીએ, તો આમાં શુગર કે સાકર કે એના બદલીમાં આપણે આ કિસમિસ નાખીએ છીએ, જેથી એની જે નેચરલ મીઠાશ હોય એ જ ચેવડામાં આવી જાય. અને કિસમિસ ટેસ્ટમાં પણ બહુ ફાઇન લાગે છે. હવે આપણે આમાં પહેલાં મસાલા કરી લઈએ, જેથી એ બી સરસ ભૂનાઈ જાય. એમાં આપણે સૌથી પહેલાં મીઠું નાખીશું, ત્યારબાદ થોડીક હળદર નાખીશું. તમારે આમાં તમારી આઘું પાછું તમે કરી શકો છો. થોડુંક એવું આપણે લાલ મરચું પાવડર એડ કર્યું. અને આનું સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ છે આ ચાટ મસાલો, જેના લીધે એનો ટેસ્ટ એકદમ અલગ આવે છે, તો તમે એ સ્કીપ ન કરતા. જો અત્યારથી જ ફ્રેન્ડ્સ કેટલું ટેમ્પટિંગ લાગે છે, એકલું બી ખાઈએ તો મસ્ત લાગે એવું છે. આપણા મસાલા સરસ ભળી ગયા. ત્યારબાદ હવે આપણે જે રોસ્ટ કરેલા પૌવા રાખેલા હતા એ નાખી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું. સાથે સાથે મમરા પણ આપણે એડ કરી દઈશું, જેથી બંને સરસ રીતે મિક્સ થઈ જાય. બસ હવે આપણે આને આ રીતે સરસ મિક્સ આપી દઈશું. સો ફ્રેન્ડ્સ, આપણો ડાયટ ચેવડો જે હતો એ બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે. 1 કે 1.5 ચમચો આપણે ઘી નાખ્યું છે, પણ એકદમ હેલ્ધી છે અને ક્રિસ્પી પણ મસ્ત લાગે છે. તો તમે ખાસ ટ્રાય કરજો અને તમારા બધા ઘરનાને પણ એક વખત બનાવીને ખવડાવજો. આપણે આ રીતે એને બાઉલમાં સર્વ કરી લેશી. અને તમારે જો એને રાખવું હોય તો તમે એરટાઇટ કન્ટેનરમાં પણ ભરીને સ્ટોર કરી શકો છો.